હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ। આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં। તો આ બાજુ સંજુ નીંદવાની શરૂઆત કરી દીધી છે અને સંજુ આગળ જાય છે અને હું પાછળ રહી ગઈ છું ફ્રેન્ડ્સ। અને હું નીંદતા હવે જાઉં સંજુને પાછળ ફટોફટ। તો ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો આવી ગયો છે અને આજે શ્રાવણનો બીજો સોમવાર છે, એવું લાગે બીજો સોમવાર છે અને બધા દર્શન કરવા માટે જતા હશે ફ્રેન્ડ્સ મંદિરે। તો મારે તમને વાત કેવી છે કે બધા દર્શન કરવા મંદિરે જતા હશે તો મંદિરના આગળ નંદી હશે તો એના બધા નંદીના દર્શન કરતા હશે અને એને કાનમાં પોતાના મનની વાત કહેતા હશે। અને જે રસ્તામાં રખડતી ગાય ને એવું બધું હોય ને એમને પથ્થર મારીને ભગાડે છે। તો એ નંદી છે એ એક પથ્થર હોવા છતાંય લોકો એને પૂંજે છે, એની સેવા કરે છે। અને ગાય તો એક જીવતો જીવ છે તોય છતાં લોકો એને પથ્થર મારીને ભગાડે છે। રઢિયામના ઢોર ને રખડતા ઢોર એવું કરીને મારે તો એ નંદી ભગવાનની આગળ મંદિર આગળ હોય ને તો લોકો એને કેટલા એમ સેવા કરતા હોય ને જતા ને આવતા પગે પડતા હોય ને એવું બધું। અને ગાય રસ્તામાં કંઈક ઘરની આગળ ઊભી રહીને જાય નહીં ને તો એને મારીને એને ભગાડે છે। તો લોકો કેવા સ્વાર્થી કહેવાય। તો ફ્રેન્ડ્સ, તમે કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી છે વાત। તો ફ્રેન્ડ્સ, આવું મેં કઈ જગ્યાએ જોયું હતું કે અમે દ્વારકા ગયા હતા તો નાગેશ્વર પહેલું જ મંદિર અમે દર્શન કરવા ગયા હતા તો નાગેશ્વર ધામ હતું અને એ મહાદેવનું મંદિર હતું અને ત્યાં આગળની સાઈડ નંદી હતા અને ત્યાં લોકો એટલી બધી ભીડ અને જગ્યા નહીં મળે દર્શન કરવાની અને બધા કાનમાં કેવા એમ ઝઘડાતા પણ હોય કે મારો નંબર આવ્યો મારો, એમ એટલી બધી ભીડમાં બધા પડામ પડી કરતા હોય। અને પછી અહીંયા મંદિરમાંથી બહાર નીકળે ને એટલે ગાય હોય ને કેટલી બધી ગાયો હતી ને તો લોકો છે ને એમને 10 રૂપિયાની દાન ખવડાવવા પણ રાજી નહીં, સાઈડમાં રહીને જતા રહી। તો ત્યાંથી મને એવો વિચાર આવ્યો કે ત્યાં અંદર એ પણ એક એ તો પથ્થરનું હતું ને તો એ પણ ભગવાનની આગળ કહેવાય એટલે એને એટલું બધું કરતા હોય। અને બહારની સાઈડ આવે તો પછી ગાય ને બધું એટલી બધી ત્યાં ગાયો પણ ખૂબ જ હોય તો ત્યાં તો એટલું દર્શન કરવાને એના કરતાં જીવતા જીવને આપણે કરે તો ભગવાન પણ ભલે બહાર હોય પણ ભગવાન તો જોતા જ હોય ને। તો ત્યાંથી મને વિચાર આવ્યો એટલે મેં કીધું। અને બાકી તો ઘણા બધા તો હોય જ છે ગાય માતાને સેવા કરવાવાળા અને બધું રોટલી ને એવું બધા આપતા જ હોય, પણ થોડુંક એમ કહેવા જેવું હતું એટલે કીધું। અને સંજુ આગળ રહીને મને જોવે છે અને પાછળ જાય છે। તો હવે હું નીંદું ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, બપોર થઈ ગયો છે અને અમે જમવા માટે આવી ગયા છે અને આ બાજુ બધું લઈને બેસી ગયા અને વરસાદ આવતો હતો ને બપોર પણ થઈ ગયો એટલે પછી આવતા રહ્યા અને બધું ભરીને આવીને બેઠા છે। આ બધા ભીના કપડાં છે તો જમવા બેસી ગયા છે ને મગનું શાક અને રોટલી ને એવું છે અને પલળીને કપડાં પણ લીલા જ છે। તો હવે જમી લઈએ। તો ફ્રેન્ડ્સ, છૂટી ગયા છે ને હવે 6:30 વાગ્યા છે અને હજી અમે ખેતરમાંથી આ વાડ બાજુની સાઈડ ચાલીએ છીએ। કટોલા જોતા 2-3 દિવસ થઈ ગયા અને ખાધા નહોતા અને બહુ જ શાકભાજી પણ મોંઘું અને આ તો વરસમાં એક જ વાર આવા શાકભાજી આવું ખાવા મળે એટલે ખાઈ લેવાનું અને પછી પતી જશે। હવે ચોમાસું પણ પૂરું નહીં થાય એ પહેલાં જ પૂરું થઈ જશે। અને આ બાજુ સંજુ પણ વેને છે અને બીજા આટલા વીણ્યા છે, થોડાક 2 જણને શાક થાય એટલું થઈ જાય તો મસ્ત। અને આ તો એકદમ સારું કહેવાય કેમ કે દવા પણ નહીં કંઈ નહીં અને બધું દવાવાળું શાકભાજી ખાધા કરતાં આવું ખાય તો સારું એટલે જઈએ છે જોતા તો કેવડી મોટી વાડ છે ઠેઠ સુધી
એટલે મસ્ત. અને આખી વાડ પેલી બાજુ જોતા જોતા આવ્યા ને, આખી વાડ બધા ક્યાંક ક્યાંક બધા કંટોલાના વેલા જ છે. અને બધા અલગ અલગ કહેતા હોય એટલે મને જે આવે ને બોલી જાઉં. હું કંકોડા અને કટોલા ને એવું બોલતા હોય. અને મચ્છર પણ બહુ કેળે છે હાથમાં. અને કમેન્ટ પણ આવે કે તમે બહુ ખાવ છો કંટોલાનું શાક. પણ ખાવું જ પડે, કેમ કે શાકભાજી કેટલી મોંઘી થઈ ગઈ છે. 30-40નું શાકભાજી તો સાંજ સવારમાં તો પૂરું થઈ જાય. તો જો કેટલા બધા છે. તો કેટલા બધા છે, પણ છે ને હવે બધા રહેવા જ દઈએ. અને આ બીજા થાય જ છે નાના નાના. અને હવે તો થઈ ગયા છે આટલા બધા, એટલે હવે જઈએ. શાક થાય ને એટલા થઈ ગયા. ને બીજા જો કેટલા મોટા મોટા છે કંટોલા. અને આવા કાંટા છે મોટા મોટા. તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે જઈએ. ને સંજુ તો અહીંયા છે, જોવે છે. તો હેન્ડો વિનવા ફ્રેન્ડ્સ, જેને કંટોલા નહીં હોય તો અહીંયા લેવા માટે આવો. અહીંયા બહુ જ બધા છે. અને પછી તોડીને લઈ જજો અને શાક બનાવજો. બધા દૂર દૂરના હોય તો ખાલી એટલું લેવા માટે કંઈ અહીંયા આવે. અમે અમદાવાદમાં રહેતા હતા ને ફ્રેન્ડ્સ, તો અમે ખાલી પૂછી જોયું હતું કે કેટલા. તો 60 રૂપિયા કીધા હતા 500ના. એટલા મોંઘા. અને અત્યારે તો આવા મળે તો પછી ખાવું જ તો પડે ને. તો આવા ખડમાં રહીને જાઉં છું. મોટું મોટું ખડ છે અહીંયા. આ બાજુ રીલ ઉતારવી હોય ને તો બહુ મસ્ત એવું લોકેશન છે અહીંયા. જેને રીલ ઉતારી હોય ને એને આવજો. પછી મગફળી થઈ જશે ને પછી આમાં હલ્લરમાં કાઢવાની. તો સંજુ જોડે જોડે લાકડા પણ લઈ લે છે સળગા, કેમ કે થોડા ઘણા વધના હોય ને તો સારું. પછી વરસાદ આવી જાય તો કઈ લેવા જવાના, એટલે કાઢે છે. તો આવી બધી શાકભાજીની ને લાકડાની ને એવી વ્યવસ્થા કરતાં કરતાં જઈએ ને તો અહીંયા નજીકમાં જ છે ને અમારે રહેવાનું. તો એ 7 વાગી ગયા અહીંયા. હવે સંજુ આવે તો દરવાજો ખોલું. તો સંજુ તો 1 કલાકડું લઈને આવે છે. હવે હું જાઉં ફ્રેન્ડ્સ. તે ગેસ પર બહુ બનાવતી લી કુત્તી કુત્તી. હવે બનાવ કુત્તી કુત્તી બેઠી બેઠી આમથી આમ કરીને બનાવી બની ગઈ છે. હવે કટોલાનું શાક બને છે. 9:30 થયા. પણ પાણી ચાલુ થતા અડધો કલાક લાગ્યો. પાણી નહોતું ચાલુ થતું. પછી પાણી ચાલુ થયું. પછી પીવાનું પાણી ભર્યું. પછી નાહવાનું. પછી નાહ્યા ધોયા. થાય ને આટલો ટાઈમ. હમણાં કંટોલાની શાક બનાવીને પાછી સવારમાં તો બીજા કંટોલા કાપીને મૂકી દીધા. શાકભાજી બહુ મોંઘું છે તો કીધું તું મેં, પણ સંજુ લેવા નહીં જાય. તો સવારમાં હું બનાવું? આજે હું બનાવ્યું હતું મગનું શાક. મગની દાળ તો ભાવતી નથી, કેમ કે કંઈ ટામેટા નહીં હોય, કશું નહીં. શું ભાવે? ફ્રેન્ડ્સ, મને છે ને ગામમાં બહુ ને કિચડ ને એટલે નથી જવા લાગતું. ચાલે, આપણે ગમે તે ખાઈને પેટ ભરીને જીવી રહેવાના. મસ્ત થઈ ગયું છે હવે કંટોલાનું શાક. એકદમ કોરા કોરા. કંઈ પાણી બાણી નહીં નાખવાનું, એમ જ ચડવા દેવાના તો જ સારા લાગે. હવે ખાઈ લઈએ.